નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે કમ્પ્યુટર સાયન્સની નેક્સ્ટ સિરીઝનું આપણે વધુ એક ચેપ્ટર લઈને આવ્યા છીએ. ચેપ્ટર નંબર 11 ફાઇલ હેન્ડલિંગ ઇન જાવા, એટલે જાવામાં ફાઇલનું વ્યવસ્થાપન. આ જાવાનું આખરી અને અંતિમ ચેપ્ટર છે સિલેબસનું. આપણે ચેપ્ટર 7, 8, 9, 10 અને આ ફાઇનલ ચેપ્ટર છે 11 એ વિશેની આજે ચર્ચા કરીશું. તો આપણે આખા ટોપિકના ઓલમોસ્ટ બધા જ ચેપ્ટર મેન પ્રેક્ટિકલ વિથ થિયરી એપ્રોચ આજે સિરીઝ પૂર્ણ થશે. તો જોઈએ ફાઇલ હેન્ડલિંગમાં શું શું આપણે જોવાનું રહેશે જાવામાં, તો એ વિશેની ચર્ચા કરીશું આજના લેક્ચરમાં. તો આપણા કોઈ મિત્રો 12th કોમર્સ અથવા તો 12th સાયન્સ અથવા તો 12th આર્ટ્સમાં કમ્પ્યુટર સાયન્સ સબ્જેક્ટ સાથે હોય અને જો બોર્ડની પરીક્ષા આપવાના હોય તો એમને પણ આ વસ્તુ શેર કરવા વિનંતી. તો જોઈએ કે જાવામાં ફાઇલ હેન્ડલિંગની જરૂર શા માટે. પહેલા તો ફાઇલ હેન્ડલિંગ એટલે શું એ વિશેની ચર્ચા કરી. ફાઇલ હેન્ડલિંગ એટલે કે આપણે કોમ્પ્યુટર જ્યારે સ્ટાર્ટ કરવામાં આવે ત્યારે પ્રાઇમરીલી આપણે જે પણ વર્ક કરતા હોઈએ એ આપણું વોલેટાઇલ સ્ટોરેજમાં સ્ટોર થાય. વોલેટાઇલ એટલે ચેન્જ થઈ જાય, જતું રહે એવું. વોલેટાઇલ સ્ટોરેજમાં આપણો ડેટા સ્ટોર થતો હોય. તો વોલેટાઇલ ડેટા મીન્સ કે જ્યાં સુધી પાવર સપ્લાય એટલે કે ટેમ્પરરી સ્ટોરેજ. ટેમ્પરરી સ્ટોરેજ મીન્સ જ્યાં સુધી આપ વર્ક કરતા હો ત્યાં પાવર સપ્લાયને કન્ટિન્યુઅસ મળતો રહે ત્યાં સુધી મેમરીમાં રહેશે. જ્યારે પાવર સપ્લાય બંધ થશે ત્યારે ડેટા ત્યાંથી ઇરેઝ થઈ જશે, જતો રહેશે. તો એ શું છે? ટેમ્પરરી સ્ટોરેજ. તો ટેમ્પરરી સ્ટોરેજમાં આપણે ડેટા પ્રોગ્રામિંગમાં જેટલું પણ વર્ક કરતા હોઈએ, જેટલા પણ આઉટકમ લેતા હોય બધા ટેમ્પરરી સ્ટોરેજમાં થતા હોય, એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી રેમ જેવા નોન વોલેટાઇલ સ્ટોરેજ છે એમાં થતા હોય. તો હવે એ ડેટા યુઝર ડેટાને આપણે પરમેનન્ટલી રાખવા માટે, ફ્યુચર રેફરન્સ માટે આપણે ડેટાને સ્ટોર કરાવવાની જરૂર પડે. તો એ સ્ટોર કરાવવા માટે આપણે ફાઇલ હેન્ડલિંગ એટલે એ ડેટાને આપણે ફાઇલમાં કોપી કરવો પડે અથવા ફાઇલમાં સ્ટોર કરવો પડે. તો એના માટે કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજમાં ફાઇલ હેન્ડલિંગની જરૂર પડે. તો એ રીતે આપણે જાવામાં પણ આટલી બધી પ્રોગ્રામિંગની વસ્તુઓ જોઈ. તો એમાં જે યુઝરનો ડેટા આવે એને પરમેનન્ટલી સ્ટોર રહે નહીં. જ્યારે પણ તમે પ્રોગ્રામને રન કરો, આઉટપુટ ચેક કરો તો એ આઉટપુટ આવી જાય, પછી એ પાછું ઇરેઝ થઈ જાય. તો આપણે પરમેનન્ટલી એટલે કે લોંગ ટાઈમ માટે, ફ્યુચર રેફરન્સ માટે, ફ્યુચર રિક્વાયરમેન્ટ માટે આપણે ડેટાના જરૂર પડે તો એને આપણે ફાઇલમાં સ્ટોર કરવો પડે. અને એ ફાઇલના સ્ટોર કરવાનો જે કોન્સેપ્ટ છે, ડેટાને પરમેનન્ટલી ફિઝિકલ ફાઇલમાં અથવા તો લોંગ ફ્યુચર યુઝ માટે સ્ટોર કરવા માટે જે સિસ્ટમ છે જેને આપણે કહીએ ફાઇલ હેન્ડલિંગ. તો આપણો જે પણ આઉટકમ ડેટા ટેમ્પરરી સ્ટોરેજમાં હોય અને પરમેનન્ટ સ્ટોરેજમાં એટલે કે વોલેટાઇલ ડેટાને વોલેટાઇલ સ્ટોરેજનો ડેટા હોય અને નોન વોલેટાઇલ સ્ટોરેજમાં સ્ટોર કરવા માટે we required some kind of file management. That file management we call as a file handling. તો આપણે ડેટાને મેનેજ કરવા માટે જે સિસ્ટમ છે એને આપણે કહીએ ફાઇલ હેન્ડલિંગ. તો જાવા પણ ફાઇલ હેન્ડલિંગની સપોર્ટ સિસ્ટમ આપે છે આપણને. તો એ ફાઇલ હેન્ડલિંગ તો શું હોય? આપણે કહેવાય ફાઇલનું મેનેજમેન્ટ. આપણો જે ડેટા હોય એને પરમેનન્ટલી સ્ટોર કરવા માટે આપણે ફાઇલ મેનેજમેન્ટ લઈશું, ફાઇલ હેન્ડલિંગ કરીશું. તો એ ફાઇલ હેન્ડલિંગમાં શું શું હોય એ વિશેની ચર્ચા કરીએ. તો કમ્પ્યુટરમાં વાત કરીએ તો આપણે એક્ઝામ એપ્રોચથી થોડા વધારે જઈશું. તો એક્ઝામ એપ્રોચમાં આવા બધા ક્વેશ્ચન પૂછાતા હોય. તો કોમ્પ્યુટરમાં જે સ્ટોરેજ સિસ્ટમ છે એ બે પ્રકારની હોય. એટલે તમારા ડેટાને સ્ટોર કરતી હોય એ બે પ્રકારની, એક ટેમ્પરરી, એક પરમેનન્ટ. એટલે જે ટેમ્પરરી હોય, નાશવંત સંગ્રહ હોય એને કહેવાય વોલેટાઇલ. એટલે તમારી રેમ રેન્ડમ એક્સેસ મેમરી છે એમાં ડેટા ટેમ્પરરી જ્યાં સુધી પ્રોસેસિંગ થતું હોય ત્યાં સુધી એ ત્યાં રહેશે. પણ આ કેવો ડેટા હશે? તે કામ ચલાવ એટલે ટેમ્પરરી હશે. કોમ્પ્યુટર બંધ થાય એટલે એમાંથી માહિતી બધી જતી રહે. અને જાવામાં જે પણ વેરિયેબલ લીધા હોય, જેની વેલ્યુ તમે પુટ કરાવી હોય, બધી શેમાં સ્ટોર હોય? રેમમાં સ્ટોર હોય. હવે આ જે ટેમ્પરરી ડેટા છે આપણે એને વોલેટાઇલ સ્ટોરેજ એટલે કે રેમમાં સ્ટોર થતો હોય. એને પરમેનન્ટલી સ્ટોર કરાવવા માટે આપણે ફિઝિકલ સ્ટોરેજ એટલે કે નોન વોલેટાઇલ ટાઈપનું જે સ્ટોરેજ છે એમાં આપણે હાર્ડ ડિસ્ક છે, પેન ડ્રાઈવ છે, ઓપ્ટિકલ ડિસ્ક છે, સીડી છે, ડીવીડી છે, આ બધાની જરૂર પડે. તો હવે લોંગ ટાઈમ અથવા તો ફ્યુચર રેફરન્સ માટે ડેટા સ્ટોર કરવા માટે આપણે સેકન્ડરી સ્ટોરેજ અથવા તો નોન વોલેટાઇલ સ્ટોરેજ પણ આપણે કહીએ છીએ. તો એ કેવો છે? પરમેનન્ટ સ્ટોરેજ એટલે કે લાંબા ગાળે કાયમી સ્ટોરેજ માટે આપણે એને યુઝ કરીએ છીએ. તો એને કહેવાય અવિનાશી એટલે કે નોન વોલેટાઇલ. એમાં કોમ્પ્યુટરનો પાવર સપ્લાય બંધ થાય તો પણ એ ફિઝિકલ ફોર્મમાં સ્ટોર જ રહે. ફરી જ્યારે સ્ટાર્ટ કરીએ તો આપણે ત્યાંથી એક્સેસ કરી શકીએ. તો એના એક્ઝામ્પલ હાર્ડ ડિસ્ક, પેન ડ્રાઈવ, ઓપ્ટિકલ ડિસ્ક, સીડી, ડીવીડી, આ બધા એના મેમરી ગાળા, એના મેમરી ચિપ એના એક્ઝામ્પલ. તો આ હતા સ્ટોરેજના સાધનો જે બે પ્રકારમાં કેટેગરાઇઝ કરવામાં આવે છે, વોલેટાઇલ અને નોન વોલેટાઇલ. હવે જોઈએ તો ફાઇલના પ્રકારો વિશે વાત કરીએ. તો કોઈ પણ ફાઇલ હશે એના જનરલી બે પ્રકાર હશે. આમ ઘણા બધા પ્રકારના ફોર્મેટ એક્સટેન્શનના
લીધે આપણે ઘણા બધા કેટેગરીમાં વહેંચી શકીએ, પણ એના પેટર્ન ઓફ ડેટા સ્ટોરેજને આપણે બે પ્રકારમાં વહેંચી શકીએ. કાં તો એ ટેક્સ્ટ ફાઇલ હશે, કાં તો એ બાઇનરી ફાઇલ એટલે કે દ્વિઅંકી ફાઇલ હશે. હવે ટેક્સ્ટ ફાઇલ એટલે શું હોય, એનું સિમ્પલ મિનિંગ કરીએ કે જે ASCII એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટર છે અને યુનિકોડ બે ફોર્મેટના કેરેક્ટર એટલે A to Z સ્મોલર, A to Z કેપિટલ, સ્પેશિયલ સિમ્બોલ, આલ્ફાબેટ આ બધી વસ્તુને સ્ટોર કરતી હોય. અને જે ટેક્સ્ટ ડેટા જેને આપણે ખોલીએ, જેને આપણે નોટપેડ અથવા તો ટેક્સ્ટ એડિટરમાં ખોલીએ તો એનો ડેટા આપણે વાંચી શકતા હોઈએ, જેનો ડેટા આપણને વાંચવા જોવા મળતો હોય ટેક્સ્ટ એડિટરમાં, એને આપણે ટેક્સ્ટ ફાઇલ કરીએ. તો એ કોઈ પણ ટેક્સ્ટ એડિટરમાં આપણે બનાવી શકીએ. નોટપેડમાં બનાવી શકીએ, સ્કાઇટ એડિટરમાં એની નોટપેડ પ્લસમાં બનાવી શકીએ, વર્ડપેડમાં કોઈ પણમાં પણ ટેક્સ્ટ ફાઇલ બનાવી શકીએ. તો જે પણ ફાઇલ છે, તો આમાં એક્ઝામ્પલ આપણને આપ્યા છે કે Gedit, ઉબુન્ટુના ઘણા બધા એડિટરના ઉદાહરણ Gedit, જેમાં આપણે સ્કાઇટ છે, VI છે, Pico છે, આ બધા એડિટર છે જેમાં આપણે ટેક્સ્ટ ફાઇલ તૈયાર કરતા હોઈએ. હવે ટેક્સ્ટ ફાઇલનો સિમ્પલ મિનિંગ આપણે સમજવા જવું તો સિમ્પલ મિનિંગ એ થાય છે કે જેને આપણે ટેક્સ્ટ એડિટરમાં ઓપન કરીએ તો રીડ કરી શકીએ. ઇન શોર્ટ એ લોગ ફાઇલ હોય નહીં. તો એવી તમામ એના એક્સટેન્શન કયા, એ ફાઇલના કયા કયા ટાઈપની હોય, તો .txt એટલે ટેક્સ્ટ ફાઇલ હશે તો .txt હશે, .c ફાઇલ, .java ફાઇલ, .php ફાઇલ, કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજની ફાઇલ સોર્સ ફાઇલ હશે એ ટેક્સ્ટ ફાઇલ જ હશે. પછી આપણો કોઈ ડેટા નાખેલો હશે તો .doc ફાઇલ, docs ફાઇલ, આ તમામ પ્રકારની ટેક્સ્ટ ફાઇલ હશે જેને આપણે ખોલીને વાંચી શકીએ અને એમાં કામ કરી શકીએ, જેમાં આપણને સમજમાં આવી શકે, એને આપણે ટેક્સ્ટ ફાઇલ કહી શકીએ. તો એના બેઝિક ઉદાહરણ. બીજી છે બાઇનરી ફાઇલ એટલે કે દ્વિઅંકી ફાઇલ. તો એમાં કોઈ ટાસ્ક એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય એટલે આપની જે ફાઇલ હોય સીધી એક્ઝિક્યુટ થતી હોય, જેનો કોઈ દાખલા તરીકે કોઈ સોંગ્સ પ્લે થતું હોય તો એ MP3 ફાઇલ છે. તો એ તમને ખબર નહીં પડે, તમે એને ટેક્સ્ટ એડિટરમાં ખોલશો તો વાંચી નહીં શકો, પણ એને મ્યુઝિક પ્લેયરમાં અથવા તો ઓડિયો પ્લેયરમાં પ્લે કરશો તો એનું મ્યુઝિક પ્લે થઈ જાય. કોઈ ઇમેજ ફાઇલ છે તો ઇમેજ ફાઇલ તમે ટેક્સ્ટ તરીકે ખોલશો તો એમાં તમને જંક કેરેક્ટર અથવા તો એ બધું બતાવશે, પણ એ જેપીજી ફાઇલને તમે ઇમેજ વ્યુઅરમાં ખોલશો તો તમને પ્રોપર ગ્રાફિકલ ઇમેજ દેખાડશે. એ જ રીતે જાવાની .class ફાઇલ છે. ક્લાસ ફાઇલ પણ શું છે, એક પ્રકારની બાઇનરી બાઇટ કોડ ફાઇલ છે, બાઇનરી ટાઈપની ફાઇલ છે. તો એ પણ આપણે ઓપન કરશું તો એમાં પણ આપણને રીડિંગ ફોર્મમાં હશે નહીં, જંક કેરેક્ટર હશે, બાઇનરી ફોર્મમાં અથવા તો જંક કેરેક્ટર ફોર્મમાં હશે. તો આ બાઇનરી ટાઈપની ફાઇલ છે જેને સીધી આપણે એક્સેસ કરી શકીએ. એ લખાણ વડે સંગ્રહિત કરવા એટલે એમાં કોઈ ટેક્સ્ચ્યુઅલ ડેટા હોતો નથી, એમાં સીધી એક્ઝિક્યુટેબલ ફાઇલ હોય. આપણે ડબલ ક્લિક કરીએ તો એનું ડિફોલ્ટ સોફ્ટવેર આપણે જે સિસ્ટમમાં સેટ કરેલું એમાં એ ઓપન થઈ જશે અથવા તો રન થઈ જશે, પ્લે થઈ જશે. .exe ફાઇલ લઈ લે તો એ પણ એ બાઇનરી ફાઇલ છે. જેટલા સોફ્ટવેરની ફાઇલો છે એ પણ બાઇનરી ફાઇલ છે. જેપીજી એટલે જેટલી ઇમેજ ફાઇલો છે એ પણ બાઇનરી ફાઇલ, જેટલી મ્યુઝિકની MP3, MP4A, MP4A જેટલી પણ ફાઇલો જે સીધી એક્ઝિક્યુટ થતી હોય, સીધી પ્લે થતી હોય અથવા તો રીડિંગ ના કરી શકતા હોય એને આપણે બાઇનરી ફાઇલ અથવા તો દ્વિઅંકી ફાઇલ કરીએ. તો એના એક્ઝામ્પલો ખાસ યાદ રાખવા, .jpg, .mp3, .class. ઇન શોર્ટ બે જ રીતે આપણે એને ફાઇન્ડ કરી શકીએ કે આ બાઇનરી ફાઇલ છે કે ટેક્સ્ટ ફાઇલ. તો એને ટેક્સ્ટ એડિટરમાં રીડ કરી શકીએ ઓપન કરીને તો મતલબ એ ટેક્સ્ટ ફાઇલ. જો એને રીડ ના કરી શકાય અથવા જંક કેરેક્ટર એ બધું બતાવતું હોય તો એને દ્વિઅંકી અથવા તો એને બાઇનરી ઇંગ્લિશમાં કહેવાય. હવે જોઈએ ફાઇલ પર કઈ કઈ એક્ટિવિટી કરી શકાય. ફાઇલ હેન્ડલિંગ કરતા હોય તો ફાઇલ પર શું શું કરી શકાય, તો ફાઇલ કે ડિરેક્ટરીનો પાથ ફિક્સ કરી શકીએ, કઈ જગ્યાએ સ્ટોર કરવી છે. ફાઇલ ઓપન કરી શકીએ, એમાં લખી રાઈટ કરી શકીએ, રીડ કરી શકીએ, ફાઇલને ક્લોઝ કરી શકીએ, ફાઇલને કાઢી નાખી છે એટલે એને ડિલીટ કરી શકીએ, અને ફાઇલના કયા કયા કેરેક્ટરિસ્ટિક છે, ફાઇલ નું નામ શું છે, કેટલી સાઇઝ છે, કયા ટાઈપની ફાઇલ છે, કોને બનાવવામાં આવી છે, કઈ તારીખે મોડિફાઈ થઈ છે, કયા ટાઈપના કેટલા કેરેક્ટર, નંબર ઓફ કેરેક્ટર શું છે, એની સાઇઝ શું છે, આ બધા જ એના ગુણધર્મોની માહિતી આપણે મેળવી શકીએ, એટલે કે એના એટ્રીબ્યુટ કેરેક્ટરિસ્ટિક આપણે મેળવી શકીએ. હવે આ ચેપ્ટર મોસ્ટલી ફોકસ ઓન ધ થિયરી આસ્પેક્ટ. પ્રેક્ટિકલ છે 6 માર્ક્સનું, પણ એ બહુ રેરલી, એટલે 6 માર્ક્સના થિયરી છે એના ઉપર આપણે વધારે. તો કોઈ પણ જાવામાં જે ફાઇલ ક્લાસ હોય એ ફાઇલ ક્લાસને આપણે જોવામાં આવે તો java.io.file કરીને જે નેમ સ્પેસ છે એમાં આવેલું છે. એટલે તમારે આ હેડર ફાઇલ, આ નેમ સ્પેસ તમારે જાવામાં જ્યારે ફાઇલના ક્લાસની મેથડો યુઝ કરતા હોઈએ ત્યારે java.io.file નેમ સ્પેસને ઇન્ક્લુડ કરવી પડે. અને ફાઇલ ક્લાસનો ઉપયોગ ફાઇલ કે ડિરેક્ટરી ગુણધર્મ મેળવવા માટે થાય. હવે ફાઇલ ક્લાસમાં બંનેનું મેનેજમેન્ટ આવી જાય, ફાઇલનું પણ આવી જાય અને ડિરેક્ટરી એટલે કે ફોલ્ડરને બીજા મિનિંગ ટેકનિકલ વર્ડમાં ડિરેક્ટરી કહેવામાં આવે. તો ફાઇલ ક્લાસમાં તમામ બંને વસ્તુના મેનેજમેન્ટનું અહીં આવી જાય તમામ પ્રકારનું.
ફાઇલ કે ડિરેક્ટરીને ક્રિએટ કરી શકાય, રિનેમ કરી શકાય અને ડિલીટ કરી શકાય. આ કોમન ફંક્શન. ક્રિએટ, રિનેમ, ડિલીટ, રીડ, રાઇટ, એક્ઝિક્યુટ, આ પણ 3 વસ્તુ કરી શકાય. પછી ફાઇલ કે ડિરેક્ટરીને ઉપર એક્સેસ કરવાની વિવિધ 30 પ્રકારની મેથડ છે. કેટલી? 30 મેથડ આ java.io.file ક્લાસમાં આપવામાં આવેલી છે. તમને પૂછવામાં આવે કે ફાઇલ ક્લાસ પર કેટલા પ્રકારની પદ્ધતિઓ ઉપલબ્ધ છે. પદ્ધતિ એટલે કે મેથડ કહેવામાં આવે, પદ્ધતિ કહેવામાં આવે, ફંક્શન કહેવામાં આવે. તો વિવિધ 30 પ્રકારની અલગ અલગ પદ્ધતિઓ છે, અલગ અલગ મેથડ આપવામાં આવેલી છે. એમાંથી અમુક જે બહુ ચર્ચિત છે અને વધારે પડતી યુઝ થાય છે અને એક્ઝામમાં ઇમ્પોર્ટન્ટ છે એ વિશેની આપણે ચર્ચા કરીશું. તો એ વિશેની છે. હવે આપણે આગળના ચેપ્ટર મુજબ, ચેપ્ટરના 8 મુજબ કોઈ પણ મેથડ હોય તો એ મેથડની પહેલા રિટર્ન ટાઈપ હોય. એ મેથડ શું રિટર્ન કરશે એ આપણે રિટર્ન ટાઈપથી જાણી શકીએ. એવી મારી આગળ પણ આપણે ચેપ્ટરમાં ચર્ચા થઈ હતી કે કોઈ પણ ફંક્શનને તમારે જાણવું હોય કે આ કેવા પ્રકારનો ડેટા રિટર્ન કરશે તો એની રિટર્ન ટાઈપથી જાણી શકીએ કે એની રિટર્ન ટાઈપ ઇન્ટ હોય, ઇન્ટીજર હોય તો ઇન્ટીજર, શોર્ટ હોય તો શોર્ટ, તો કે ન્યુમેરિકલ ડેટા રિટર્ન કરશે. આગળ કેર હોય તો કેરેક્ટર રિટર્ન કરશે. બુલિયન હોય તો ફ્લેગ વેલ્યુ એટલે ટ્રુ કે ફોલ્સ રિટર્ન કરશે. હવે ફાઇલ હેન્ડલિંગમાં એક્સેપ્શન આવવાના સૌથી વધુ ચાન્સીસ છે. એટલે ફાઇલ હેન્ડલિંગ આપણે જ્યારે કરતા હોઈએ પ્રોગ્રામિંગમાં ત્યારે એક્સેપ્શન હેન્ડલ પણ જોડે જોડે કરવું જ જરૂરી છે. આગળનું ચેપ્ટરમાં આપણે જોતા એક્સેપ્શન એટલે એરર, પ્રોબ્લેમ. તો ફાઇલ જોડે જ્યારે ડીલિંગ કરતા હોય ત્યારે ઘણા બધી એરર આવવાના ચાન્સીસ, એક્સેપ્શન આવવાના ચાન્સીસ છે. રન ટાઈમ એક્સેપ્શન આવવાના ચાન્સીસ છે. કેમ કે ઘણી બધી ફાઇલનું નામ એક્ઝિસ્ટ નહીં કરતું હોય, અલગ ફાઇલમાં હશે, ડિલીટ થઈ ગઈ હોય, ઓપન થઈ ગઈ હોય, રાઇટ્સ ના હોય, આવા બધા ઇસ્યુ થતા હોય. એટલે આપણે ફાઇલ એક્ઝિસ્ટ છે કે નહીં એ પહેલા ચેક કરાવવું પડે. તો એના માટેની મેથડ છે બુલિયન એક્ઝિસ્ટ. તો શું જો ફાઇલ કે ડિરેક્ટરી હયાત હશે તો ટ્રુ કિંમત કરશે અથવા તો અન્યથા ફોલ્સ કિંમત. એટલે આ ચેકિંગ કરશે કે તમે જે ફાઇલ રિક્વેસ્ટ કરી રહ્યા છો એ ફાઇલ એક્ઝિસ્ટન્સમાં છે કે નથી, તમારા સિસ્ટમમાં તમે જે પાથ આપ્યો એમાં છે કે નથી એ પહેલા ચેકિંગ કરશે. જો હશે તો ટ્રુ, નહીં હોય તો ફોલ્સ. બુલિયન ઇઝ ફાઇલ. જો ફાઇલ હયાત હશે તો ટ્રુ કિંમત પર, અન્યથા ફોલ્સ કિંમત. હવે પહેલી વસ્તુ થઈ ફાઇલ છે કે નહીં, પણ એ ડિરેક્ટરી પણ હોઈ શકે, એટલે કે ફોલ્ડર પણ હોઈ શકે. ઇઝ બુલિયન એક્ઝિસ્ટ થી બંને વસ્તુ ચેક થશે કે ફાઇલ અથવા ફોલ્ડર છે આ નામનું. તો એ ચેકિંગ થઈ જાય. પણ તમારે એ ચેક કરવું કે આ શું ખરેખર ફાઇલ છે. ફાઇલ એટલે શું હોય? જેમાં ડેટા રાઇટ કરેલો હોય અથવા તો જેમાં ડેટા કે કોઈ ટેક્સ્ટ અથવા તો આઉટપુટ સ્ટોર થયેલો હોય એને ફાઇલ કહેવાય. ફોલ્ડર જેમાં નંબર ઓફ ફાઇલ, કલેક્શન ઓફ ફાઇલનો આખો જથ્થો હોય એને ફોલ્ડર આપણે કહીએ. તો ફાઇલ, તો તમારે એ ચેક કરાવવું હોય કે ઇઝ ઇટ અ ફાઇલ, આ ફાઇલ છે કે નથી. તો બુલિયન ઇઝ ફાઇલ. તો એ પણ જો ફાઇલ હશે તો ટ્રુ રિટર્ન કરશે અથવા તો ફોલ્સ રિટર્ન કરશે. પછી બુલિયન ઇઝ ડિરેક્ટરી. પહેલામાં તો શું ઇઝ એક્ઝિસ્ટ, બુલિયન એક્ઝિસ્ટમાં તો ફાઇલ કે ડિરેક્ટરી બંને ઓપ્શન ચેક કરશે. પણ તમારે એમ ચેક કરાવવું છે કે ખાલી એ ડિરેક્ટરી કે ખાલી એ ફોલ્ડર છે અથવા તો એ ડિરેક્ટરી એક્ઝિસ્ટ કરે છે કે નહીં. તો એના માટે બુલિયન ઇઝ ડિરેક્ટરી. તો ડિરેક્ટરી હયાત હશે તો ટ્રુ કિંમત અને નહીં હોય તો ફોલ્સ કિંમત. પછી બુલિયન ઇઝ હિડન. જો આપની ફાઇલ કે ડિરેક્ટરી હિડન ફોર્મેટમાં હશે તો એની પ્રોપર્ટી હિડન ફોર્મ કરેલી હશે, હિડન સેટ કરેલી હશે તો પણ એ આપણને, જો છુપાયેલી હશે તો પણ આપણને શોધી અને ટ્રુ પરત કરશે. તો બુલિયન ઇઝ હિડન કરશો. એસ્કેપ, જો આમાં મેથડના જે પણ ઇઝ પછી જે નામ છે બધાનો એચ કેપિટલ છે, તો એ વસ્તુનું પણ ધ્યાન રાખો. આ બધી જ ફાઇલ ક્લાસની જે મેથડો છે, 30 મેથડો છે, એ તમામ java.io.file નામની નેમ સ્પેસમાં આપણને જોવા મળશે. એટલે આનો યુઝ કરવો હોય તો આપણે નેમ સ્પેસને પ્રોગ્રામમાં ઇન્ક્લુડ કરવી પડે. પછી સ્ટ્રિંગ ગેટ એબ્સોલ્યુટ પાથ. હવે આની રિટર્ન ટાઈપ જ સ્ટ્રિંગ છે, એટલે આપણને ફાઇલનો પાથ રિટર્ન કરશે. તમે જે પણ ફાઇલની વેલ્યુ આપશો તો એનો પાથ કયો છે એ સંપૂર્ણ પાથ, એબ્સોલ્યુટ પાથ, એટલે કે સી ડ્રાઈવ કોલન એબીસી ફોલ્ડર કોલન XYZ ફોલ્ડર કોલન a1.txt જે ફાઇલો છે આખો પાથ તમને રિટર્ન કરશે. પછી સ્ટ્રિંગ ગેટ નેમ, તો ઓબ્જેક્ટ દ્વારા સંબોધાયેલ ફાઇલ કે ડિરેક્ટરીનું નામ પરત કરશે. જે બી ઓબ્જેક્ટ કે ફાઇલનું નામ હશે એ આપણને રિટર્ન કરશે. પછી સ્ટ્રિંગ ગેટ પાથ, ફાઇલ કે ડિરેક્ટરીનો પાથ પરત કરશે. ઉપરની સેમ મેથડ છે પણ રિટર્ન ટાઈપ. પછી લોંગ લેન્થ, તે ફાઇલમાં રહેલા બાઇટની સંખ્યા પરત. જો અહીં કેરેક્ટરની વાત નથી, નંબર ઓફ બાઇટ્સ કેટલા છે એ પરત કરશે. એટલે તમારા ફાઇલ કેટલા બાઇટ્સની છે એ પરત કરશે. ફાઇલની લેન્થ શું છે એ પરત કરશે. એટલે તમારા ફાઇલની સાઇઝ પરત કરશે. બાઇટ્સની સંખ્યા પરત કરશે એટલે શું છે? તમારા ફાઇલની સાઇઝ પરત કરશે. એમબી, જીબી આપણે બાઇટ્સમાં જ સ્ટોર કરતા હોઈએ. પછી સ્ટ્રિંગ એરે લિસ્ટ. હવે અહીં શેની વાત છે કે તમારા ઉપલબ્ધ ડિરેક્ટરી, તમે જે ફોલ્ડર એને ઓપ્શનમાં આપો છો એમાં કેટલી ફાઇલો છે
તો એ આખા ફાઇલોનું લિસ્ટ અથવા તો એની અંદર પણ કેટલી ડિરેક્ટરી છે એ બધાનું લિસ્ટ આપણે આખો એરે, અહીંયા આપણે રિટર્ન ટાઈપમાં શું લીધો છે, સ્ટ્રિંગ એરે. તો એક સ્ટ્રિંગ એરે આખો લિસ્ટમાં પરત કરશે. તો સ્ટ્રિંગ લિસ્ટ મેથડ છે, સ્ટ્રિંગ એરે લિસ્ટ એટલે આખો એરે આપણને રિટર્ન કરે. કેટલી ફાઇલો છે તમે જે ડિરેક્ટરી એને આપી રહ્યા છો, એ કેટલી ફાઇલો છે એમાં અને કેટલા ફોલ્ડરો છે બધાનું નામનું લિસ્ટ તમને આપશે. પછી ફાઇલનો એરે છે, ફાઇલ લિસ્ટ ફાઇલ, ડિરેક્ટરીમાં ફાઇલ સૂચવતા પથ નામના સારાંશ એબ્સ્ટ્રેક્ટ પાથ નેમને પરત કરશે કે ભાઈ તમારા ફોલ્ડરમાં કેટલા ફોલ્ડર બીજા છે જેનો એબ્સ્ટ્રેક્ટ પાથ કયો છે એ એનો એરે આખો એટલે લિસ્ટ આખું રજૂ અહીં કરે છે. ડિરેક્ટરી ફાઇલમાં સૂચવતા પથ નામના સારાંશ એટલે કે એબ્સ્ટ્રેક્ટ પાથ નેમ્સ ને પરત, એટલે એબ્સ્ટ્રેક્ટ એટલે પેલામાં એબ્સોલ્યુટ એટલે પરફેક્ટ, એબ્સ્ટ્રેક્ટ એટલે અંદાજિત પાથ નેમ આપને પરત કરશે. તો આ મુખ્ય મેથડો હતી ફાઇલ ક્લાસની, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એક્ઝામમાં 100% આમાંથી એક બે ક્વેશ્ચન પૂછાઈ શકે. 6 માર્કનું ચેપ્ટર છે એટલે એક ક્વેશ્ચન તમને વોલેટાઇલ નોન વોલેટાઇલ માંથી પૂછાઈ શકે, એક છે ટાઈપ ઓફ ફાઇલ માંથી પૂછાઈ શકે અને એક ફાઇલ ક્લાસની મેથડ માંથી પણ પૂછાઈ શકે. એટલે 6 એમસીક્યુ માંથી 3 એમસીક્યુ તો આ 3 ટોપિક માંથી આપ જોઈ શકો કે ફર્સ્ટ આપણે જે વાત કરવામાં આવી તો એક તો આમાંથી જ ક્વેશ્ચન 110% આવશે. એક ક્વેશ્ચન ફાઇલ ટાઈપમાંથી પણ કમ્પલસરી એના એક્ઝામ્પલ અથવા એમાંથી આવશે અને એક ક્વેશ્ચન ફાઇલ ક્લાસની મેથડમાંથી આવશે 110% એક્ઝામમાં. તો 6 એમસીક્યુ માંથી 3 એમસીક્યુ તો કયા આવવાના છે એ તમને અહીંથી જ ખબર પડી જાય ઇઝીલી. પછી વાત કરીએ આગળ. હવે સ્ટ્રીમ ક્લાસ, હવે જે આખું ફાઇલ હેન્ડલિંગ છે અને સ્ટ્રીમ ક્લાસને આપણે અલગ અલગ પ્રકાર હોય છે. તો એમાં આપણે જોઈએ કે કોઈ પણ અક્ષર એટલે કેરેક્ટરને બે પ્રકારના ફોર્મેટમાં સ્ટોર કરવામાં આવે છે. એક તો ASCII. હવે ASCII નું ઘણીવાર નામ પૂછવામાં આવે છે. તો ASCII માં અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ, આ ઘણીવાર આગળ પણ આવેલું છે. તો આ ઇન્ટરનેશનલ ફોર્મેટ છે. આખી દુનિયામાં એક યુનિકનેસ જળવાઈ રહે, ઇન્ટિગ્રિટી જળવાઈ રહે એટલા માટે એ IEEE, કદાચ સાયન્સ સ્ટુડન્ટ હશે તો એ જાણકાર હશે, IEEE કરીને એક સંસ્થા છે જે સ્ટાન્ડર્ડાઇઝ કરે છે કમ્પ્યુટરાઇઝેશન, ડિજિટાઇઝેશન અને નેટવર્કિંગ, આ તમામ પ્રકારની જે કમ્પ્યુટરાઇઝેશન છે વર્લ્ડમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એના સ્ટાન્ડર્ડ રિલીઝ કરવાનું કામ એ કરે છે અથવા તો સ્ટાન્ડર્ડાઇઝ કરે છે. તો કોઈ પણ કેરેક્ટર હોય એના બે આખી દુનિયામાં સંગતતા એટલે કે ઇન્ટિગ્રિટી જળવાઈ રહે એટલા માટે બે જ પ્રકારના ફોર્મેટને મોસ્ટલી ફેમસ ચલાવે છે. એક તો ASCII અને એક યુનિકોડ. તો જાવા બંને સપોર્ટ કરે છે, ASCII અને 64-બીટ યુનિકોડ કેરેક્ટર. તો કોઈ પણ તમારા કેરેક્ટર હશે તો આ બે ફોર્મેટમાં એને સ્ટોર કરવામાં આવતા હશે, બે સ્ટાન્ડર્ડમાં. એક તો ASCII અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ અને યુનિકોડ ફોર્મેટમાં સ્ટોર કરવામાં આવે. પછી જાવા બે પ્રકારની સ્ટ્રીમને ડિવાઈડ કરે છે, તમારે સ્ટ્રીમ ક્લાસને બે પ્રકારમાં વિભાજિત કરે છે. એક તો બાઇટ સ્ટ્રીમ અને કેરેક્ટર સ્ટ્રીમ. એટલે આપણું જે ફાઇલ હેન્ડલિંગનો જે ડેટા હશે એ કાં તો બાઇટ સ્ટ્રીમના ક્લાસ થ્રુ જતો હશે કાં તો કેરેક્ટર. તમે બાઇટથી પણ એને કેચઅપ કરી શકો અને કેરેક્ટરથી પણ એને કેચઅપ કરી શકો. આપેલી કિંમત પર ગણતરી કરવાની હોય તો બાઇટ સ્ટ્રીમ હશે અને આપેલી જે કેરેક્ટરને ફોકસ કરવાનો છે એટલે કે ABCD આલ્ફાબેટ ઉપર ફોકસ કરવાનો છે તો એ કેરેક્ટર ઉપર ફોકસ કરશે અને તમારે બાઇટ એટલે કે સાઇઝ ને ડેટા ઉપર કરવાનો હશે ત્યારે બાઇટ સ્ટ્રીમના ક્લાસીસ ઉપર ફોકસ કરશે. હવે આ જે ક્લાસીસ છે એનું વર્ગીકરણ આ રીતે થાય. તો સ્ટ્રીમનું વર્ગીકરણ આ રીતે થાય છે. જો સ્ટ્રીમ ક્લાસ ફાઇલમાં લખવાની અને વાંચવાની ક્રિયા શક્ય, તો સ્ટ્રીમ ક્લાસ આપણે યુઝ કરી શકીએ ફાઇલનું ટોટલ હેન્ડલિંગ કરવા માટે. તો એમાં java.io.package છે એમાં આ ક્લાસ આવેલો છે સ્ટ્રીમ ક્લાસ, જેને આપણે બે વિભાગમાં વહેંચીએ છીએ, બાઇટ સ્ટ્રીમ ક્લાસ અને કેરેક્ટર. હમણાં આપણે વાત થઈ કે જાવાના જે સ્ટ્રીમ ક્લાસ છે એને મુખ્ય બે પોર્શનમાં આપણે વિભાજિત કરીએ છીએ. બાઇટ સ્ટ્રીમ ક્લાસ જે બાઇટ ઉપર ફોકસ કરશે ફાઇલને અને કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસ. હવે બાઇટ સ્ટ્રીમ ક્લાસની બે મેથડ છે. ઇનપુટ બાઇટ સ્ટ્રીમ ક્લાસનો પણ એક સબ ક્લાસ છે બે, ઇનપુટ માટે ઇનપુટ સ્ટ્રીમ ક્લાસ અને આઉટપુટ માટે આઉટપુટ સ્ટ્રીમ ક્લાસ. એ જ રીતે કેરેક્ટર સ્ટ્રીમ ક્લાસનો પણ બે ક્લાસ છે, રીડર ક્લાસ અને રાઇટર ક્લાસ. આ બધા જ ક્લાસ તમે ડિટેલમાં જોઈ શકો, એમાં અંદરથી પણ કોઈ ક્વેશ્ચન આવી શકે તો એની મેથડો આપેલી હશે તમને બુકમાં અને દરેક જગ્યાએ, તેના મેથડમાંથી પણ ઘણીવાર ક્વેશ્ચન આવતા હોય છે. તો એ વસ્તુનું પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આનો પ્રેક્ટિકલ એપ્રોચ એટલો બધો નથી, પણ જ્યારે એને પ્રેક્ટિકલ કરવા જઈએ આપણે તો એ પ્રેક્ટિકલ એપ્રોચમાં ફાઇલ હેન્ડલિંગ સાથે એક્સેપ્શન હેન્ડલિંગ પણ જરૂરી છે. કેમ કે આમાં એક્સેપ્શન આવવાના પૂરેપૂરા મોસ્ટલી ચાન્સીસ રહેતા હોય છે કે ફાઇલના પાથ અથવા હવે એક બીજો ક્લાસ છે આમાં, java.console ક્લાસ.
java.io.console. હવે કન્સોલ ક્લાસનો ઉપયોગ ક્યારે કરી શકીએ? તો જ્યારે આપનો યુઝર પાસેથી ઇનપુટ કમાન્ડ લાઈન ઉપર લેવાનો થાય, એટલે કે જ્યારે પ્રોગ્રામ રન થાય ત્યારે એનું નામ, એનો ડેટા, ત્યારે આપણે એની જોડેથી એન્ટ્રી કરાવતા હોઈએ, અથવા તો ઇનપુટ આપણે રન ટાઈમે લેવડાવતા હોઈએ, ત્યારે આ ક્લાસની જરૂર પડે, તો એને આપણે કહીએ કન્સોલ ક્લાસ. હવે કન્સોલ ક્લાસ એ પણ java.io.console, એટલે લગભગ ફાઇલ હેન્ડલિંગના બધા જ જે નેમસ્પેસ છે એ java.io પેકેજમાં આવે. io.file, io.scanner, io.console એવું java.io.util.scanner utilમાં આવે છે. તો કીબોર્ડ કે ફાઇલ પરથી ઇનપુટ મેળવવાની પદ્ધતિ પૂરી. તો કીબોર્ડમાંથી, એટલે કે તમે રન ટાઈમે તમારે ઇનપુટ જોઈતો હોય યુઝર પાસેથી, you want input from the user at the run time, so that time you have to use the console class. હવે કન્સોલ ક્લાસ java.io.console માં આવે છે. હવે ટાઈપ કરતા અક્ષરો સ્ક્રીન પર ન દર્શાવાય તે માટે ઉપયોગી છે. તમે જ્યારે પણ રન કરીને ઇનપુટ યુઝર પાસેથી લેવો હોય, તો રન ટાઈમનો જે ઇનપુટ છે એને સ્ટોર કરાવવા માટે કન્સોલ ક્લાસનો યુઝ થાય. હવે આમાં મુખ્ય મેથડ તો ઘણી બધી છે, પણ આમાં બે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ગુપ્ત સંકેત, એટલે પાસવર્ડ વાંચવાની પદ્ધતિ પૂરી પાડે છે. તો આમાં પાસવર્ડની એક મેથડ સ્ટ્રિંગ રીડ લાઇન. એક તો તમારે કોઈ નોર્મલ રીડ લાઇન કરવી હોય આખા કન્સોલની, તો પણ તમે કરી શકો યુઝર એન્ટર. પણ પાસવર્ડ માટે સ્પેશિયલી એ કેરેક્ટરનો એરે છે અને રીડ પાસવર્ડ, આ કન્સોલ ક્લાસની મેથડ છે, ઇનબિલ્ટ મેથડ છે, જેનાથી આપણે કોઈ પણ કન્સોલ ઉપર પાસવર્ડને ગેટ કરાવી શકીએ, અથવા તો પાસવર્ડને એક્સેસ અથવા રીડ કરી શકીએ. તો કેરેક્ટરનો એરે છે એ ખાસ ધ્યાન રાખવું, અને મેથડનું નામ છે રીડ પાસવર્ડ. આ મેથડ પૂછવામાં આવે તો કયા ક્લાસની છે? તો કન્સોલ ક્લાસની છે. અથવા તો કન્સોલ ક્લાસની કઈ મેથડથી આપણે કન્સોલ ઉપર પાસવર્ડ રીડ કરી શકીએ? તો રિટર્ન ટાઈપ કેરેક્ટરનો એરે રીડ પાસવર્ડ. તો અથવા તો એવું પૂછવામાં કયા ક્લાસની મેથડ આપણને પાસવર્ડ વાંચવાની સુવિધા આપે છે? તો કન્સોલ ક્લાસની કેરેક્ટર સ્ટ્રિંગ એરે રિટર્ન ટાઈપ રીડ પાસવર્ડ મેથડ છે, જે આપણને કમાન્ડ લાઈન ઉપરથી, અથવા તો જે ગુપ્ત એટલે કે સિક્રેટ પાસવર્ડ આપણે નાખીએ ત્યારે એ સિક્રેટ હશે, અનરીડેબલ ફોર્મ, નોન રીડેબલ ફોર્મમાં હશે, તો એને વાંચવાની અથવા તો એને એક્સેસ કરવાની મેથડ આપણને પૂરી પાડે છે, તેનું નામ છે કેરેક્ટર રીડ પાસવર્ડ. કેરેક્ટરનો એરે હશે. હવે જોઈએ સ્કેનર ક્લાસ, java.util.scanner. તો સ્કેનર ક્લાસની અમુક ઇમ્પોર્ટન્ટ મેથડો છે જે એક્ઝામમાં પૂછવા લાગે. તો સ્કેનર ક્લાસનો યુઝ આપણે ક્યારે કરીશું? તો સ્કેનર ક્લાસનો યુઝ જ્યારે આપણે યુઝર પાસેથી ઇનપુટ લેવાની થશે ત્યારે સ્કેનર ક્લાસનો યુઝ કરીશું. તો સ્કેનર ક્લાસની અમુક જે મુખ્ય અગત્યની મેથડ છે તો એ કઈ કઈ છે? તો void ક્લોઝ, ક્લોઝ કરવા માટે void ક્લોઝ, void string next. તમારે યુઝર પાસેથી સ્ટ્રિંગ લેવી હોય જ્યારે ઇનપુટ તરીકે, ત્યારે આપણે નેક્સ્ટ સ્ટ્રિંગ, પછી છે નેક્સ્ટ હેઝ નેક્સ્ટ. તમારી ઇનપુટ ટોકન હશે તો ટ્રુ વેલ્યુ કે પાછળ હજી કોઈ એન્ટર કરેલી છે કે લાઈન નથી એ ચેક કરાવવું. બુલિયન હેઝ નેક્સ્ટ, બુલિયન એટલે યસ ઓર નો માં ટ્રુ અથવા ફોલ્સમાં રિટર્ન આવશે કે ભાઈ હજી નેક્સ્ટ લાઈનમાં છે કે નથી ડેટા, એ ચેક કરાવવું હોય તો હેઝ, હજી યુઝરે એન્ટર કરેલો છે કે નહીં કમાન્ડ લાઈન ઉપર, તો એ ટ્રુ કે ફોલ્સ રિટર્ન કરશે. નેક્સ્ટ ઇન્ટ, ઇન્ટીજરનો ડેટા લેવો નેક્સ્ટ ઇન્ટ, ફ્લોટનો ડેટા લેવો નેક્સ્ટ ફ્લોટ. નેક્સ્ટ લાઈન, તો તમારે નેક્સ્ટ ટોકન એટલે સ્ટ્રિંગ તરીકે લેવું હોય તો નેક્સ્ટ લાઈન તમે અહીં લઈ શકો. પછી છે તો આપણે જોઈએ તો એનું એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ. તો કોઈ પણ ઇન્ટીજરને મારે લેવો હોય ડેટા, તો દાખલા તરીકે ક્લાસ, તો સ્કેનર ક્લાસને લેવા માટે import java.util.scanner. હવે જે સ્કેનર ક્લાસ છે import java.util.scanner માં આવે છે સ્કેનર ડેમો. હું આનું નામ આપી દઈશ ડેમો, કોઈ પણ આપી શકો. પબ્લિક સ્ટેટિક વોઇડ મેન, સ્કેનર ક્લાસને સમજાવવા માટે પબ્લિક સ્ટેટિક જાવાની મેઇન મેથડ લખીશું જસ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સ્કેનર ક્લાસ મેઇન, અને એમાં આપણે સ્ટ્રિંગ નો એરે પાસ કરી દઈશું. સ્ટ્રિંગ ક્લાસમાં સ્ટ્રિંગ આર્ક્સ, સ્ટ્રિંગ ક્લાસના એલિમેન્ટ નો આવ્યો કેમ કે આપણે કન્સોલમાં એને રન કર્યું છે. હવે હું શું કરીશ, સ્કેનર ક્લાસનો એક ઓબ્જેક્ટ ડિફાઇન કરી દઈશ. તો મેં નેમ સ્પેસ તો સ્કેનરનો એસ કેપિટલ હશે જાવાનો, સ્કેનર એસસી ઇક્વલ ટુ ન્યૂ સ્કેનર. તો એસસી કરીને હું એક સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ આ રીતે ડિફાઇન કરી શકું, અને સિસ્ટમ ડોટ ઇન આ રીતે એને એક્સેસ કરી શકું.
અને ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર વેલ્યુ હું લેવું છું, ઇન્ટીજર n1, અને એની વેલ્યુ મારે લેવડાવવી હોય તો એને આ રીતે હું ગેટ કરી શકું મેસેજ પાસ કરી કે n1 મેસેજ આપ સમજી શકો sc ડોટ નેક્સ્ટ ઇન્ટ. હવે નેક્સ્ટ ઇન્ટમાં i કેપિટલ હશે